ભાદરવા સુદ 11 જયંતી એકાદશી। શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું, રાજા, ભાદરવા સુદ 11ને વામન એકાદશી પણ કહેવામાં આવે છે। એ દિવસે વામન જયંતીના નામે ઓળખાય છે। આ જયંતીનું વ્રત પાપોનો નાશ કરનાર અને મોક્ષ દેનારું છે। એટલા માટે શુભ ગતિની ઈચ્છાવાળા સર્વ કોઈએ આ વ્રત કરવું। વામન એટલે બલિરાજા। જે ભક્તો આ એકાદશી મારામાં એકચિત્ત થઈ વામનની પૂજા કરે છે તે ત્રણેય લોકોની પૂજા કરી ચૂક્યા ગણાય છે। આ એકાદશીને દિવસે કમળના ફૂલથી વામનની પ્રતિમાની પૂજા કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાની પૂજા કરવાનું ફળ મેળવે છે। જળમાં પોઢેલા શેષશાહી ભગવાન આ દિવસે પોતાનું પાસું ફેરવે છે, એટલે એને પરિવર્તિની એકાદશીનું નામ પણ આપવામાં આવ્યું છે। યુધિષ્ઠિરે હાથ જોડી કહ્યું, હે ભગવાન, હે કૃષ્ણ, આપ કેમ પોઢો છો? કેમ શરીર ફેરવો છો? તમે બલિરાજાને કેમ બાંધ્યો? દેવલોકોની એની ઉપર કેમ પ્રસન્ન થયા? વગેરે મારા સંશયોના ખુલાસા મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો। ધર્મરાજાના પ્રશ્નના જવાબમાં શ્રી કૃષ્ણ ભગવાને એને બલિરાજાની ઉત્તમ કથા આ પ્રમાણે કહી સંભળાવી। પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો। વિષ્ણુ ભક્ત હોય, હંમેશા ભગવાનની પૂજા કરતો હતો। જપ, તપ, પૂજાપાઠ વગેરેથી એણે ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કર્યા। બ્રાહ્મણોને એ આદર માન આપતો અને દક્ષિણા દેતો, એમની પાસે યજ્ઞ, હોમ વગેરે કરાવતો। એ બલિરાજા મહાત્મા તરીકે પંકાતો, પરંતુ મહાન શક્તિ સંપાદન કરવાથી એને મદ ચડ્યો। એણે અન્ય દેવો સાથે સ્વર્ગના સ્વામી ઇન્દ્ર રાજાને પણ હરાવી તેનું ઇન્દ્રાસન કબજે કરી લીધું। આ લોક તેમજ પરલોકના સ્વામી થઈ બેઠેલ એ મહાબળવાન બલિરાજા વિરુદ્ધ પોતાની દુઃખની ફરિયાદ કરતા દેવતાઓ શ્રી વિષ્ણુ ભગવાન પાસે ગયા। એમની સાથે ઋષિઓ પણ હતા। ઇન્દ્ર, બૃહસ્પતિ વગેરે દેવલોકે નારાયણ ભગવાનની સ્તુતિ કરી, બલિરાજાની શક્તિનો મદ ઉતારવા વિનંતી કરી। આથી શ્રી વિષ્ણુ ભગવાને 10 અવતારમાં 5મો અવતાર વામન અવતાર ધારણ કર્યો। બલિરાજા યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દઈ રહ્યા હતા। તે વખતે ભગવાન બટુક બ્રાહ્મણ વેશે યાચક તરીકે ત્યાં ગયા। બલિરાજા સત્યવાદી હરિશ્ચંદ્રની માફક વચન પાલક હતો। એણે એ બ્રાહ્મણોને તેની ઈચ્છા મુજબ દક્ષિણા આપવા વચન આપ્યું। વચનથી બંધાયેલા બલિરાજાને આમ કપટથી છેતરી એ બટુકે એની પાસે 3 પગલાં જમીન દાનમાં માંગી। ભગવાનની માયામાં બલિરાજા ભૂલ્યો, એણે હા પાડી। બીજી જ પડે એ બટુક ભગવાનની માયાવી માયા વિસ્તાર પામી। એનું શરીર જોત જોતામાં વધી ગયું। એ પ્રચંડ શરીરે પહેલે જ પગલે આખી પૃથ્વીનું એટલે કે મૃત્યુનું સામ્રાજ્ય લઈ લીધું। બીજે પગલે સ્વર્ગલોકનો કબજો લીધો। જ્યારે ત્રીજું પગલું ક્યાં ભરવું તેને માટે બલિરાજાને પૂછ્યું, હે મહાદાની અને વચન પાલક રાજા, મારા 2 વિરાટ પગલામાં મેં સ્વર્ગલોક, મૃત્યુલોક દાનમાં લીધા છે। હવે ત્રીજું પગલું ભરવા માટે મને જગ્યા આપો। વિષ્ણુ ભગવાનનું માયાવી સ્વરૂપ નિહાળીને દીનહીન ને નમ્ર બની ચૂકેલા બલિરાજા ઘૂંટણે પડી પોતાનું માથું નીચે નમાવી એની ઉપર ત્રીજું પગલું ભરી લેવા કહ્યું। એટલે શ્રી વિષ્ણુ ભગવાને તેના માથા ઉપર પગ મૂકી તેને પાતાળમાં ઉતારી દીધો। છતાં તેણે પોતાનો ટેક તોડ્યો નહીં અને પોતાનું વચન પણ મિથ્યા કર્યું નહીં। સૂર્યદેવ તથા ઋષિઓએ શ્રી વિષ્ણુ ભગવાનના આ વિરાટ સ્વરૂપને વંદન કર્યા। સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, ઇન્દ્ર અને શેષ વગેરે વેદના સૂત્રોથી સ્તુતિ કરી, ક્રોધ શાંત કરી પાછું સૌમ્ય શાંત સ્વરૂપ ધારણ કરવા પ્રાર્થના કરી। એટલે ભગવાને પોતાનું રુદ્ર સ્વરૂપ અંદર ધ્યાન કરી દીધું। એ બલિરાજાની આ ભક્તિ તથા સત્યપાલનથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા। એમણે વરદાન માંગવા કહ્યું। બલિરાજાએ વચન માંગતા તેના પ્રત્યુત્તર રૂપે કહ્યું, હે બલિરાજા, આજથી નિરંતર તારી પાસે જ રહીશ। આમ ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની કે જયંતી એકાદશીને દિવસે શ્રી વિષ્ણુ ભગવાન એક સ્વરૂપ પાતાળમાં બલિરાજાની પાસે રહે અને બીજે સ્વરૂપે સમુદ્રમાં ઉત્તમ ક્ષીરસાગરમાં શેષનાગની ઉપર પોઢે છે। જ્યાં સુધી કારતક સુદ 11 આવે છે ત્યાં સુધી ભગવાન ત્યાં રહે છે। આ એકાદશીને દિવસે દહીંનું, રૂપાનું કે ચોખાનું દાન કરનાર મનુષ્યને મોક્ષ મળે છે। સ્કંદ પુરાણમાં જયંતી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। ઇતિ શ્રી સ્કંદ પુરાણે
ભાદરવા કૃષ્ણ પક્ષે જયંતી એકાદશી સમાપ્ત